અંકલેશ્વર પાલિકાની 36 બેઠક માટે ભાજપમાં 146 લોકો ટિકિટ માંગતા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. વોર્ડ નંબર 1 અને 3માં 26 જ્યારે વોર્ડ નંબર 7માં 22 લોકો ટિકિટ માંગી સૌને ચોંકાવી દીધા છે. જૂના જોગી સાથે પૂર્વ સભ્ય બનેલા સભ્યો અને સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો દાવેદારી કરવા પ્રદેશ નિરીક્ષક પાસે પહોંચી પોતાની દાવેદારી રજૂ કરી છે. અંકલેશ્વર પાલિકાની 36 બેઠક માટે ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવાર અને ટિકિટ વાંચુકોનો રાફડો ફાટ્યો હતો. ગતરોજ સાંજે 7 કલાકે શરૂ થયેલ પ્રદેશ નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયામાં 9 વોર્ડમાંથી 146 પાલિકા ભાવિ નેતા બનવા ઉમેદવારો દોટ મૂકી હતી, જેમાં પાલિકાના જૂના જોગીઓ તેમજ ભૂતપૂર્વ પાલિકા સભ્ય ઉપરાંત કાર્યકરો અને સંગઠન હોદ્દેદારોએ પોતાનો દાવો રજૂ કર્યો હતો. જેમાં વોર્ડ નંબર 1માં 26, વોર્ડ નંબર 2માં 17, વોર્ડ નંબર 3માં 26, વોર્ડ નંબર 4માં 9, વોર્ડ નંબર 5માં 8, વોર્ડ નંબર 6માં 18, વોર્ડ નંબર 7માં 22, વોર્ડ નંબર 8માં 5 અને વોર્ડ નંબર 9માં 15 જેટલા ટિકિટ દાવેદારો ઉમેદવારી માટે દાવો કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ગઢ એવા વોર્ડ નંબર 8માં 5 દાવેદારો ટિકિટ માંગી છે. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે વોર્ડ નંબર 1 અને 3માં 26 અને વોર્ડ નંબર 7માં 22 તેમજ વોર્ડ નંબર 6માં 18 જેટલા ટિકિટ દાવેદારો સામે આવતા સૌ કોઈ ચોંકી ઉઠવા સાથે રાજકીય ગણિત બેસાડી રહેલા કેટલાક નેતાજીની ગણતરીઓ પણ ઊંધી પડી હતી. પ્રદેશ નિરીક્ષકો સેન્સમાં લીધેલા 146 પૈકી 36 નામ પાકા થશે. આ ઉપરાંત પણ નામ સામે આવશે એ તો આવનારો સમય જ બતાવશે. પણ ભાજપમાંથી ચૂંટણી લડવા માટે નેતાઓની હોડ જોતા નિરીક્ષકો અને પ્રદેશ મોવડી મૂંઝવણમાં મુકાઈ ગયા છે. આ વચ્ચે હવે કોનું પત્તું કપાય છે, કોનું પત્તું હશે એ તો ટૂંક સમયમાં જ ખબર પડશે. ત્યારે સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારો જોતા કેટલાક નેતાઓના મોડા ઉતરી ગયા હતા, તો કેટલાક ઓઠા લેતા અને કેટલાક એકલા અટુલા ફરતા જોવા મળ્યા હતા. દાવેદારોની હોડ જોતા વર્તમાન સભ્યોમાંથી 70 થી 80% પત્તા કપાઈ શકે છે એ વાત ચોક્કસ છે.